નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે આજે સ્ટાર્ટ કરીશું ધોરણ 12 નામાના મૂળ તત્વો વિશે. સૌથી પહેલા વાત કરીશું ભાગીદારી પેઢી, પ્રકરણ નંબર 1, જેનું નામ છે ભાગીદારી વિષય પ્રવેશ. ભાગીદારીની જરૂરિયાત જાણીએ તો ભાગીદારી જરૂરિયાત શેના માટે પડી? તમે જાણતા હશો કે સૌથી જૂનામાં જૂની જે પેઢી હોય છે એ હોય છે વ્યક્તિગત માલિકીની પેઢી. આ વ્યક્તિગત માલિકીની પેઢી એટલે શું એ પણ તમે જાણતા હશો. વ્યક્તિગત માલિકીની પેઢી મતલબ કે જે ધંધામાં એક જ માલિક હોય, એનું સંચાલન પણ એક જ વ્યક્તિના હાથમાં હોય, એનો નફો થાય કે ખોટ થાય એ બધી વહેંચવાનો અધિકાર માત્ર એક વ્યક્તિના હાથમાં જ આવે છે, તો એ હોય છે વ્યક્તિગત માલિકીની પેઢી. अब व्यक्तिगत मालिकीनी पेढ़ीना व्यक्तिने मालिकने पूरता नाणां એટલે કે બહુ વધારે પ્રમાણમાં નાણાંની જરૂરિયાત ઊભી થાય છે. બરાબર? હવે નાણાંની જરૂરિયાત ઊભી થાય તો વ્યક્તિગત માલિકીની પેઢી ધીમે ધીમે જતા એમના ઉપર સંચાલન કરવાનું અથવા તો એ મૂડી ભેગા કરવાનું અને જે જોખમનું પ્રમાણ હોય છે વ્યક્તિગત માલિકીની પેઢીમાં એને થોડુંક નિયંત્રણ રાખવા માટે ઘણી બધી મુશ્કેલીઓ આવી. તો વ્યક્તિગત માલિકીની પેઢીની આ બધી ખામીઓ જે હતી એ ખામીઓને દૂર કરવા માટે પછી ભાગીદારી પેઢીની જરૂરિયાત ઊભી થઈ. તો સૌથી પહેલા વાત કરીએ ભાગીદારી પેઢીની જરૂરિયાત શા માટે ઊભી થઈ છે. હમણાં જ મેં કીધું કે જો માલિકોની પાસે મૂડી હોય અને સંચાલન શક્તિ એટલે કે એ વ્યક્તિના હાથમાં સંચાલન કરવાનું હોય છે, તો એ સંચાલન કરવા માટે એમને ઘણી બધી મહેનત હોય છે. તો આ માલિકોની મૂડી એટલે કે મૂડી બહુ વધારે પ્રમાણમાં જોઈતી હોય, એ લોકો ભેગા ના કરી શકતા હોય, એકત્ર ના કરી શકતા હોય અને સંચાલન પણ એ લોકો વ્યવસ્થિત રીતે ના કરે તો મોટા પ્રમાણમાં બહુ મોટી પેઢી થઈ જાય તો એનું સંચાલન કરવું અને મેનેજમેન્ટ કરવું બહુ ભારે પડી જાય છે. એટલા માટે ભાગીદારી પેઢીની જરૂરિયાત ઊભી થાય છે. હવે ભાગીદારી થાય છે તો એ કેવી રીતે થાય, એના કારણો શું છે? સૌથી પહેલું ધારી લો, તમે ફોર એક્ઝામ્પલ ઉદાહરણથી સમજાવું છું. ધારી લો કે કોઈ એક વ્યક્તિ A છે અને કોઈ એનો જ એક મિત્ર B છે. આપણે બે વ્યક્તિઓની વાત કરીશું. એક વ્યક્તિ A છે અને બીજો વ્યક્તિ B છે. તો ધારી લો એના કારણોની વાત કરીએ તો સૌથી પહેલા ધારી લો કે A પાસે વ્યક્તિ પાસે જો પૂરતા નાણાં હોય પરંતુ એની પાસે કોઈ પણ પ્રકારની કુશળતા, વ્યવસાય શરૂઆત કરવાની એ ધંધા રિલેટેડ કોઈ અનુભવ નથી, એની પાસે કોઈ કુશળતા નથી, તો એના મૂડીનો કોઈ અર્થ રહેતો નથી. એની પાસે ભલે પૈસા હોય પરંતુ એ ધંધો સ્ટાર્ટ ના કરી શકે. એકલા પણ એ તો નહીં જ કરી શકે, એના માટે બીજાની જરૂરિયાત ઊભી થશે. હવે સામે બીજા વ્યક્તિની જરૂરિયાત ઊભી થશે તો એ સામેવાળો વ્યક્તિ કેવો હોવો જોઈએ? બીજા ઓપ્શનની વાત કરીએ તો ધારી લો કે એ વ્યક્તિ પાસે પૂરતી કુશળતા હોય, અનુભવ હોય ધંધાનો, વ્યવસાયનો, પરંતુ એની પાસે કોઈ પણ પ્રકારના પૂરતા નાણાં ન હોય, પૂરતા નાણાંનો અભાવ હોય. તો એવા કન્ડિશનમાં એ એવા વ્યક્તિને શોધશે કે જેની પાસે પૂરતા નાણાં હોય. ત્રીજી વસ્તુ છે કે જોખમની વહેંચણી. કોઈ પણ મોટા પ્રકારની પેઢીની સ્થાપના કરીએ ત્યારે એમાં જોખમો પર નફો હોય. જેટલી મોટી પેઢી હોય એટલો જ એનો નફો પણ વધારે હોય. એ નફાની લાલચમાં આવીને એ જ વ્યવસાય પેઢીનું નુકસાન એટલે કે ખોટ પણ જવાની સંભાવના વધી જાય છે. તો જે ખોટ હોય અથવા તો બીજા પ્રકારના જે જોખમો હોય એની વહેંચણી કરવાનો પણ પ્રશ્ન ઉદ્ભવે છે. તો એવા પ્રમાણમાં વ્યક્તિ, એવા કન્ડિશનમાં વ્યક્તિ શું કરશે કે એ વ્યક્તિ જેની પાસે પૈસા છે એ વ્યક્તિ એવા એક વ્યક્તિને શોધશે કે જેની પાસે કુશળતા હોય. અથવા તો ધારી લો કે એ વ્યક્તિ પાસે કુશળતા છે પરંતુ એની પાસે પૈસા નથી, તો એ વ્યક્તિ પૈસાવાળા વ્યક્તિને શોધશે કે જેથી એ પોતે બંને ભેગા મળીને વ્યવસાય સ્ટાર્ટ કરી શકે. એકની મૂડી રોકાશે તો બીજાની કુશળતા, બંને આવી રીતે ભેગા થઈને એક પાર્ટનરશિપ ફંડ એટલે કે ભાગીદારી પેઢીની સ્થાપના કરશે. ત્રણ કન્ડિશનો ખબર પડી ગઈ હશે. પૂરતા નાણાં હોય પરંતુ કુશળતા ના હોય, પૂરતી કુશળતા હોય પરંતુ પૈસાનો અભાવ હોય, નાણાં ના હોય. ત્રીજી કન્ડિશન છે કે અનેક પ્રકારના જોખમોની વહેંચણીનો પ્રશ્ન ઉદ્ભવ થાય ત્યારે. તો આ ત્રણ કન્ડિશન એવી છે કે જેનાથી ભાગીદારી પેઢીનું અસ્તિત્વ આવે છે અને ભાગીદારી કરવા માટે એક વ્યક્તિ તો ના જ કરી શકે, એક કરતાં વધારે વ્યક્તિઓ જોઈએ. તો હવે વાત કરીશું ભાગીદારીની અર્થ શું થાય છે, એની વ્યાખ્યા શું છે. સામાન્ય ભાષામાં વાત કરીએ તો સામાન્ય અર્થમાં આપણે લઈએ તો એક કરતાં વધુ વ્યક્તિઓ ભેગા મળીને, એક કરતાં વધુ વ્યક્તિઓ ભેગા મળીને એકબીજાના પૂરક બનીને ધંધો શરૂ કરે તો તેવા પ્રકારની ધંધાકીય વ્યવસાયના સ્વરૂપને આપણે શું કહીશું? ભાગીદારી.
આ સામાન્ય અર્થ છે. હવે આ બે વ્યક્તિઓ જે છે એ શેના માટે ભેગા થયા હશે? ધંધો વ્યવસાય શરૂઆત કરવા માટે, જેમાંથી અમુક જણા મૂડી રોકાણ કરશે તો અમુક જણા પોતાનો અનુભવ, પોતાની કુશળતા નાખશે. તો આવા પ્રકારે સામાન્ય અર્થ આપણે લઈ શકાય કે એક કરતા વધુ વ્યક્તિઓ ભેગા મળીને એકબીજાના પૂરક બનીને, એકબીજાની સહાયતા કરશે, એકબીજાના પૂરક બનીને ધંધો શરૂઆત કરે છે. એ ધંધાકીય વ્યવસાયના સ્વરૂપને આપણે શું કહીશું? ભાગીદારી. હવે આની એક બંધારણની વ્યાખ્યા પણ છે, એક પ્રકારની કાનૂની વ્યાખ્યા છે. કાયદાસરની વ્યાખ્યા શું છે? તો એના માટે આપણા ભારતની અંદર ઘણા બધા એવા કાયદા લાગતા હોય છે, જેમ કે તમે જાણતા હશો એક તો કંપની ધારો આપણા ભારતની અંદર ચાલે છે. ભાગીદારી પેઢી માટે પણ અલગથી એક ભાગીદારી ભારતીય ઇન્ડિયન પાર્ટનરશિપ એક્ટ એટલે કે ભારતીય ભાગીદારી કાયદાનું અસ્તિત્વ પણ છે. એની અંદર આ જે કાયદો છે એ કાયદાની અંદર પણ એક ભાગીદારી પેઢીની વ્યાખ્યા સ્પષ્ટપણે લખેલી છે, જેનું કલમ છે કલમ નંબર 4. તો આપણે જોઈએ ભાગીદારી કાયદા કલમ નંબર 4 પ્રમાણે એની વ્યાખ્યા શું હશે? તો ભાગીદારી એ એવી વ્યક્તિઓ વચ્ચેનો, એવી વ્યક્તિઓ એનો અર્થ શું થશે? એવી વ્યક્તિઓ મતલબ અહીંયા એક કરતા વધારે વ્યક્તિઓ છે. તો એવી વ્યક્તિઓ વચ્ચેનો સંબંધ છે કે જેઓ એટલે કે આ બધા વ્યક્તિઓ બધા દ્વારા અથવા તો બધા વતી તેમનામાંથી કોઈ એક વ્યક્તિ દ્વારા ચલાવાતા ધંધાનો નફો વહેંચવા માટે સંમત થયા છે. સંમતિ જરૂરી છે. હવે આ જે બીજી લાઈન છે એને આપણે સ્પષ્ટપણે વ્યવસ્થિત રીતે સમજીએ તો આની ફરીથી આપણે એક્ઝામ્પલ લઈએ. ધારી લો કે A વ્યક્તિ છે પ્લસ B વ્યક્તિ ભેગા થાય છે. ધારી લો ત્રીજો વ્યક્તિ પણ આવી જાય છે C. A B C આ ત્રણ વ્યક્તિઓ ભેગા થઈને વ્યવસાય સ્ટાર્ટ કરવા માંગે છે. હવે ધારી લો કે આ જે A B C ત્રણેયની સ્ટાર્ટ થયેલી જે ધંધો છે ABC લિમિટેડ ધારી લઈએ. ABC લિમિટેડ. હવે આ ABC લિમિટેડ નું સંચાલન કોણ કરશે? સંચાલન કરવા માટે પણ એ લોકો સંમત થયા છે. તો કોણ કેવી રીતે સંચાલન કરશે એના માટે પણ આ બીજા લાઈનમાં સ્પષ્ટતા છે કે આ પેઢી જે હશે એમાં કાં તો આ પૂરેપૂરા સંસ્થાનું સંચાલન ત્રણેય વડે ચાલતું હશે, અથવા તો ત્રણમાંથી એટલે કે તેમનામાંથી જ કોઈ એક વ્યક્તિ એનું મેનેજમેન્ટ સંભાળે. તો સિમ્પલ ફરીથી એક વાક્ય જોઈ લઈએ. ભાગીદારી એવી વ્યક્તિઓ વચ્ચેનો સંબંધ છે કે જેઓ બધા વતી બધા દ્વારા સંચાલન ચાલુ કરવામાં આવશે, અથવા તો બધા વતી એટલે કે બધાના બદલે કોઈ એક વ્યક્તિ, તેમાંથી જ કોઈ એક વ્યક્તિ દ્વારા ધંધો ચલાવશે અને એ ધંધો ચલાવીને જે પણ નફો થાય એ નફો વહેંચવા માટે શું થયા હશે? સંમત થયા હોય તો તેને આપણે શું કહીશું? ભાગીદારી. હવે વાત કરીએ કે આમાં જે વ્યક્તિઓ જોડાય છે A, B અને C, તો આ ધંધામાં જે વ્યક્તિઓ ભાગીદારીમાં જોડાય છે એ વ્યક્તિઓને વ્યક્તિગત રીતે આપણે શું કહીશું? ભાગીદાર. એટલે કે A, B અને C આ ત્રણેય વચ્ચેનું રિલેશન શું છે? તો A B નો ભાગીદાર છે, અથવા તો B C નો ભાગીદાર છે, અથવા તો AB બંને A ના ભાગીદાર છે. આવી રીતે આ લોકો વ્યક્તિગત રીતે પર્સનલી ઇન્ડિવિડ્યુઅલી શું કહેવાશે? એકબીજાના ભાગીદાર. એટલે કે ભાગીદાર શું છે? એક પ્રકારનો સંબંધ દર્શાવે છે વ્યક્તિઓ વચ્ચેનો. ભાગીદાર શું દર્શાવે છે? એકબીજા વ્યક્તિઓ વચ્ચેનો શું બતાવે છે? એ સંબંધ બતાવે છે, રિલેશન બતાવે છે. અને એમના દ્વારા જે પેઢીની સ્થાપના થયેલી છે એ પેઢીને આપણે શું કહીશું? સામૂહિક રીતે ભાગીદારી પેઢી કહીશું. ક્લિયર? તો હવે આટલો કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો હોય તો હવે આપણે આગળ વધીએ અને આગળ આપણે શીખવાનું છે ભાગીદારી પેઢીના લક્ષણો કે ભાગીદારી પેઢી કેવી હોવી જોઈએ. લક્ષણો માટે ફરીથી એક વખત રિવાઇઝ કરી લઈએ. એક તો સિમ્પલ વસ્તુ છે કે વ્યક્તિઓ કેટલા હોય? વ્યક્તિઓની સંખ્યા હોવી જોઈએ, એક કરતા વધારે વ્યક્તિઓ હોવા જોઈએ. બીજી તરફ સંમતિ હોવી જરૂરી છે. ક્લિયર? તો હવે આગળ આપણે શીખીશું ભાગીદારી પેઢીના લક્ષણો. તો ચલો હવે આપણે શીખીએ ભાગીદારી પેઢી એટલે કે જે ભાગીદારી છે એ ભાગીદારીના લક્ષણો વિશે વાત કરીએ. ભાગીદારી કેવી હોવી જોઈએ? તો સૌથી પહેલું અસ્તિત્વ છે કે ભાગીદારીના જે લક્ષણો છે એમાં સૌથી પહેલું પ્રથમ લક્ષણ છે કે કરારથી અસ્તિત્વમાં આવે છે. હવે કરારથી અસ્તિત્વનો મતલબ શું થાય છે? બે વ્યક્તિઓ A અને B, આ A અને B વ્યક્તિઓ છે. ધારો એક્ઝામ્પલ લઈ લે છે A અને B. હવે આ A વ્યક્તિ અને B વ્યક્તિ વચ્ચે જો કોઈ પણ પ્રકારનું કરાર થશે તો જ એ ભાગીદારીથી એ ધંધો સ્ટાર્ટ કરી શકશે, પોતાનો વ્યવસાય સ્ટાર્ટ કરી શકશે. હવે કરારથી અસ્તિત્વનો મતલબ એ થાય છે કે ધારી લો બે એક્ઝામ્પલ આપીએ છીએ આપણે. A વ્યક્તિ અને B વ્યક્તિ બંને એકબીજાના મિત્રો છે.
હવે એ વ્યક્તિ બી વ્યક્તિને મળે છે, આ એ બે નામ આવી ગઈએ, ધારી લો કે પ્રતીક અને પરેશ, આ બે વ્યક્તિઓ ભાઈબંધ છે એકબીજાના, અને પ્રતીક જ્યારે પરેશને મળે છે ત્યારે પ્રતીક અને પરેશ વચ્ચેનો જે પણ કરાર થશે, એટલે કે એકબીજા મળશે અને એકબીજાને કહેશે કે ભાઈ ચાલો આપણે વ્યવસાય સ્ટાર્ટ કરીએ ભાગીદારીમાં, જે પણ નફો થશે આપણે વેચી લઈશું, ખોટ થશે તો પણ ભોગવી લઈશું. હવે આ બંને વ્યક્તિઓ વચ્ચે કરાર થયા છે કે ભાઈ હા ચલો એ એક્સેપ્ટન્સ એટલે કે સ્વીકૃતિ જરૂરી છે. તો આ બંને વચ્ચે એક પ્રકારનો કરાર થાય છે. હવે આ કરારથી જ અસ્તિત્વમાં આવશે. હવે આ કરાર બે પ્રકારના હોય છે. કરાર બે પ્રકાર કયા કયા? સૌથી પહેલો પ્રકાર છે મૌખિક કરાર. મૌખિક કરારનો અર્થ થાય છે કે માત્ર મુખથી બોલીને કરાર કરી નાખવાનો, એના માટે કોઈ પણ પ્રકારની કાયદેસરની કાર્યવાહી કરવાની જરૂરત નથી, કોઈ પણ પ્રકારના દસ્તાવેજ બનાવવાની જરૂરત નથી. હા, ભાગીદારી પેઢીના દસ્તાવેજ બનાવવા પડશે, પરંતુ બે ભાગીદારો વચ્ચે શું વાત થઈ છે એ માટેની કોઈ પણ પ્રકારની કાયદેસરની કાર્યવાહી ના થાય. તો મૌખિક કરાર અને બીજો કરાર હોય છે લેખિત કરાર. અહીંયા એક પ્રશ્ન આવે છે કે લેખિત કરારનો મતલબ શું થાય છે? તો લેખિત કરારનો મતલબ થાય છે કે એક પ્રકારનું કાયદેસરના પેપર પર, પેન ઓન પેપર, એ બંને વ્યક્તિઓ એકબીજાથી કરાર કરે છે. હવે એક પ્રશ્ન આમાંથી એક નીકળે છે ધોરણ 12 માટે કે ભાગીદારી કરાર, અચ્છા જે કરાર થશે એ ભાગીદારી કરારને આપણે કહીશું ભાગીદારી કરાર પત્ર અથવા તો ખતપત્ર. તો આ જે કરાર છે લેખિતમાં શું થશે? ભાગીદારી કરાર પત્રની અંદર બધાય વ્યક્તિઓ જે ભેગા થયા હશે, બે વ્યક્તિઓ અથવા તો ત્રણ વ્યક્તિઓ, તો એ બંને વચ્ચેના જે પણ વાતચીત થઈ હશે, જે પણ કરાર કર્યા હશે એ લોકોએ, તો એ બધાય પેન ઓન પેપર દસ્તાવેજમાં લખેલું હશે. હવે અહીં એક પ્રશ્ન આવે છે કે ભાગીદારી કરાર એ મૌખિક કરતા લેખિત હોવો વધારે ઈચ્છનીય છે અથવા તો વધારે હિતાવહ છે. તો એ કેમ છે? એનું કારણ એ છે કે જો માન લો ભવિષ્યમાં ભાગીદારો વચ્ચે પ્રશ્ન પૂછાયેલો પણ છે બોર્ડની એક્ઝામની અંદર, તો ધ્યાન રાખજો કે ભાગીદારી કરાર જે કરાર પત્ર છે એ કરાર લેખિત હોવો વધારે ઈચ્છનીય છે. આવું એનું કારણ શું છે? એનું કારણ સિમ્પલ છે કે જો ભવિષ્યમાં જો ભાગીદારો વચ્ચે કોઈ પણ પ્રકારના મતભેદ થયા અથવા તો કોઈ પણ પ્રકારના ડિફેક્ટ થઈ ગયા, એકબીજા વચ્ચે કઈ ઝઘડો થઈ ગયો હોય, તો એ ઝઘડાનું નિરાકરણ સેના દ્વારા કરવામાં આવશે. તો એના માટે આ જે કરાર પત્ર છે, જે કરાર કરેલું છે, એ એક પ્રમાણ તરીકે એટલે કે એક પ્રૂફ તરીકે રજૂ કરી શકાય છે અને એ ભાગીદારો વચ્ચેનો જે પણ ઝઘડાઓ છે એનું નિરાકરણ કરી શકાય છે. એમાંથી પાછો એક બીજો પ્રશ્ન બીજો નીકળે છે કે જો ભાગીદારો વચ્ચે કરાર પત્ર એટલે કે લેખિત કરાર હોય જ નહીં અને માત્ર મૌખિક કરાર કરેલો હોય અને જો ભેદભાવ અથવા તો મતભેદ થઈ ગયા હોય, તો એનું સોલ્યુશન કેવી રીતે લાવવામાં આવશે? તો એના માટેનું સોલ્યુશન છે આપણું ભાગીદારી કાયદો. એના માટેનું સોલ્યુશન શું છે? ભારતીય ભાગીદારી કાયદો. તો જો કાયદો કરાર પત્ર ના કરેલો હોય તો પણ ઝઘડાઓનું નિવારણ તો થાય છે જ, પરંતુ એ ભાગીદારી કાયદાના નિયમ અનુસાર એનું સોલ્યુશન થશે. અને જો કરાર પત્ર છે તો કરાર પત્રની અંદર જે પણ વાતચીત લખેલી હશે એ પ્રમાણ તરીકે રજૂ કરીને એનું નિરાકરણ લાવવામાં આવશે. બીજો લક્ષણ ભણી લઈએ નફાનો હેતુ. સિમ્પલ વસ્તુ છે, આપણે અર્થશાસ્ત્રમાં ભણીએ છીએ કે આર્થિક પ્રવૃત્તિ અને બિનઆર્થિક પ્રવૃત્તિઓ. આર્થિક પ્રવૃત્તિ મતલબ શું થાય છે? એવા પ્રકારના વ્યવસાય, બીએની વ્યાખ્યા પ્રમાણે કહીએ તો જે ધંધામાં જે વ્યવસાયમાં નફો કમાવાનો ઉદ્દેશ્ય હોય. તો નફો, તો અહીંયા ભાગીદારી પેઢી પણ જ્યારે અસ્તિત્વમાં આવશે ત્યારે એનો પણ નફો શું હોવો જોઈએ? નફો કમાવાનો જ હોવો જોઈએ, ના કે કોઈ બિનઆર્થિક પ્રવૃત્તિ માટે ભાગીદારો ભેગા થયા હોય. ફોર એક્ઝામ્પલ સમજી લઈએ, ધારો કે કોઈ 2-4 ડોક્ટરો ભેગા થઈને એક મફત સારવાર માટેની હોસ્પિટલની સ્થાપના કરી નાખે, તો એવા કન્ડિશનમાં આપણે એ ભાગીદારોને આપણે ભાગીદારી પેઢી કહી શકાય નહીં. કારણ શું છે? કારણ કે એમનો નફો કમાવાનો ઉદ્દેશ્ય નથી, માત્ર એક સામાજિક સેવા કરવાનો, બિનઆર્થિક પ્રવૃત્તિ કરવા માટેનો ધંધો છે. એટલા માટે તો ભાગીદારી માટે શું અગત્યનું જરૂરી છે કે એમના માટે નફો કમાવાનો હેતુ હોવો જોઈએ. ઇન શોર્ટ કહીએ તો એક આર્થિક પ્રકારની પ્રવૃત્તિ કરવા માટેના એ સહમત થઈ ગયેલા હોવા જોઈએ. ત્રીજાની વાત કરીએ તો કાયદેસરનો ધંધો. આ પણ એક બહુ જ અગત્યનો પોઈન્ટ છે. નફો કમાવા માટે હોવું જોઈએ. કરારથી અસ્તિત્વમાં આવી ગયા પછી નફો કમાશે. નફો કમાયા પછી ધારો કે એ ધંધો છે એ કાયદેસરનો ના હોય,
ગેરકાયદેસરના માટે કોઈ ધંધા માટે કોઈ વ્યક્તિ ભેગા થયા હોય તો એ પણ ભાગીદારી પેઢી ગણાશે નહીં, કાયદેસરનું ગણાશે નહીં. તો એ ધંધો અથવા તો જે ભાગીદારી પેઢીની સ્થાપના થઈ રહી છે એ કેવા પ્રકારનો વ્યવસાય કરતી હોવી જોઈએ? એક કાયદેસરનો ધંધો કરતી હોવી જરૂરી છે, તો જ એ ભાગીદારી પેઢી ગણાશે, નહીં તો નહીં ગણાય. ચોથું લક્ષણ છે એકબીજાના એજન્ટ અથવા તો એકબીજાના પ્રતિનિધિ બનવા. સિમ્પલ વસ્તુ છે, મેં હમણાં જ કીધું કે માન લો કે બે વ્યક્તિ છે અથવા તો ત્રણ વ્યક્તિઓ ભેગા થાય છે A, B અને C. આ ત્રણ વ્યક્તિઓ A, B અને C એ જે ABC લિમિટેડ ધંધાની સ્થાપના કરેલ છે, જે કંપનીની અથવા તો જે પણ વ્યવસાય લોકો સ્ટાર્ટ કર્યો હોય એ વ્યવસાયની અંદર એ બધી જ માહિતી એકબીજાને આપવી પડશે, એકબીજાને હળીમળીને ભેગા થઈને જ કામ કરવું પડશે. એ વ્યક્તિને કોઈ માહિતી જોઈએ છે તો BA એને આપવી જ પડશે, એટલે કે એકબીજાના એજન્ટ તરીકે અથવા તો એકબીજાના પ્રતિનિધિ હોવા જોઈએ. એવું ના હોય કે પછી C વ્યક્તિ અલગથી જ વ્યવસાય કરતો હોય તો પછી ભાગીદારીની અંદર એ કાયદાનો ભંગ કર્યો ગણાશે. એટલે ટૂંકમાં કહીએ તો એકબીજાના એજન્ટ અથવા તો એકબીજાના પ્રતિનિધિઓ હોય છે ભાગીદારી પેઢીમાં. હવે વાત કરીએ ખૂબ જ અગત્યનો પોઈન્ટ, સભ્ય સંખ્યા. સભ્ય સંખ્યા તો વાત કરીએ તો વધુમાં વધુ અને ઓછામાં ઓછા સભ્યોની સંખ્યા આવી જાય છે. હવે સિમ્પલ વસ્તુ છે કે ભાગીદારી પેઢીમાં ઓછામાં ઓછા કેટલા સભ્યો હોવા જોઈએ? તો સિમ્પલ છે કે ભાગીદારી પેઢી હોય ક્યારે? કે જ્યારે એક કરતા વધારે વ્યક્તિ હોય. તો મિનિમમ એટલે કે ન્યૂનતમ બે વ્યક્તિઓ હોવા જરૂરી છે. મહત્તમ સંખ્યા માટે ન્યૂનતમ એટલે કે ઓછામાં ઓછી સંખ્યા તો નક્કી જ છે, બે તો હોવા જ જોઈએ, પણ વધુમાં વધુ કેટલા હોવા જોઈએ એ અગત્યના છે. તો એના માટે આપણા ભારતની અંદર કંપની ધારાઓ પણ ચાલે છે. કંપની ધારા 2013 પ્રમાણે, કંપની ધારા 2013 પ્રમાણે એની કલમ નંબર 464 આ યાદ રાખજો, 2013 ની કલમ નંબર 464 માં દર્શાવ્યા પ્રમાણે કોઈ પણ ભાગીદારી પેઢીમાં સભ્યો સંખ્યા વધુમાં વધુ કેટલી હોવી જોઈએ? 100. એટલે કે 100 થી વધુ નહીં થઈ જાય એવી રીતે કોણ નક્કી કરશે? સરકાર એ સભ્યોની સંખ્યા નક્કી કરશે. હવે વાત કરીએ કે વર્તમાનમાં કેટલી સભ્ય સંખ્યા નક્કી કરેલી છે. તો હાલ વર્તમાનમાં કંપની ધારા 2014 પ્રમાણે, કંપની ધારા 2014 ના નિયમ નંબર 10 પ્રમાણે ભાગીદારી પેઢીમાં સભ્યોની સંખ્યા મહત્તમ કેટલી રાખવામાં આવેલી છે? 50. 100 થી વધે નહીં તેવી રીતે નક્કી કરવું છે, અને તે નક્કી શું કરેલું છે કે 50 થી વધુ ના થાય. દર વર્ષે આ બદલાતો રહે છે, જ્યારે જ્યારે કંપની ધારામાં સુધારા વધારા થશે એ રીતે મહત્તમ સંખ્યા, એટલે હાલ વર્તમાનમાં કેટલી મહત્તમ સંખ્યા રાખેલી છે? 50 સભ્યો હોવા હશે તો ચાલશે. 50 વધુમાં વધુ હોવા જોઈએ અને ઓછામાં ઓછા 2. કંપનીમાં ભાગીદારી પેઢીમાં 7, 5 એવા સભ્યો રેગ્યુલર પણે આપણે જોઈએ છે, પરંતુ બહુ મોટા પ્રકારના એકમો હોય તો એની અંદર સભ્યોની સંખ્યા 50 થી વધુ ના હોવી જોઈએ એ રીતે સરકાર નક્કી રાખેલી છે અત્યારે. છઠ્ઠા લક્ષણની વાત કરીએ આપણે, અમર્યાદિત જવાબદારીની વાત કરીએ તો જેટલા પણ ભાગીદારો ભેગા થયા હોય એ બધા વ્યક્તિઓની જે ભાગીદારી પેઢીમાં જે મર્યાદાઓ છે, જે ધોરણ 11 માં પણ તમે ભણેલા છો, તો એમની જવાબદારી કેવી હોય છે? અમર્યાદિત, એટલે કે અનલિમિટેડ એમની રિસ્પોન્સિબિલિટી હોય છે. હવે ધારી લો કે આ અમર્યાદિત જવાબદારીનો મતલબ શું થાય છે? ધારી લો કે કોઈ કંપની ફડચામાં ગઈ અથવા તો લોસમાં ગઈ છે અને એ કંપનીને બંધ કરવાનો વારો આવ્યો છે, તો એ કંપનીના જેટલા પણ દેવા હશે એ બધાય ચૂકવવા પડશે જ. ધારો કે કંપની પાસે કંઈ જ નથી વધ્યું તો શું કરવું પડશે? ભાગીદારોએ એટલે કે A, B અને C આ ત્રણ વ્યક્તિઓએ વ્યક્તિગત મિલકતો વેચીને પણ કંપનીના દેવાને પૂરા કરવા જ પડશે. એટલે કે A, B અને C ની જે જવાબદારીઓ છે એ કેવી છે? અમર્યાદિત જવાબદારીઓ સાથે એ ધંધો સ્ટાર્ટ કરે છે. લાસ્ટ ટોપિકની વાત કરીએ, 7મા નંબરનું લક્ષણ છે પેઢીની માલિકી અને સંચાલન. આ સંચાલન અને માલિકીનું વ્યાખ્યાની અંદર જ આવી જાય છે કે સંચાલન સિમ્પલ વસ્તુ છે કે ભાગીદારીના જે ભાગીદારો છે એ પેઢીના માલિકો પણ હોય છે અને સંચાલકો પણ હોય છે. હવે સંચાલન કેવી રીતે કરશે? હમણાં જ વાત કરી છે કે કાં તો બધા ભાગીદારો સંચાલન કરશે, બધા ભાગીદારો દ્વારા સંચાલન ચાલશે, અથવા તો બધા વતી એમાંથી જ કોઈ એક વ્યક્તિ દ્વારા સંચાલન ચાલશે. ક્લિયર થયું? નેક્સ્ટ ટોપિકમાં આપણે શીખીશું ભાગીદારી કરાર પત્ર એટલે કે ખત પત્ર વિશે આપણે જાણીશું નેક્સ્ટ લેક્ચરની અંદર.